પોલીફેઝ વોટમીટર. શું છે? પોલીફેઝ વોટમીટર. પોલીફેઝ એટલે આપણે 3 ફેઝની વાત કરી રહ્યા છીએ. પોલીનો મતલબ થાય એક કરતાં વધારે, એટલે કે સિંગલ ફેઝ કરતાં વધારે જેટલું બી આવે બધું પોલીફેઝ મીટરમાં. આમાં 3 એલિમેન્ટ ટાઈપ બી આવે અને 2 એલિમેન્ટ ટાઈપ બી વોટમીટર આવે. એટલે કેટલા આવે? 2 ફેઝનો પાવર માપવાનો, 3 ફેઝનો પાવર માપવાનો. સ્ટાર ડેલ્ટા ગમે તે કનેક્શન હોય કોઈ જ વાંધો આવશે નથી. આ 2 ફેઝ જે છે ને, એટલે એવું નહીં કે 2 ફેઝ, 3 ફેઝમાંથી કોઈ બી 2 ફેઝમાં લાગેલા હોય તો 2 વોટમીટર મેથડથી 3 ફેઝનો પાવર માપે. આ તમે જે એવું મતા કે સર 2 ફેઝ તો કઈ સિસ્ટમ છે, 2 ફેઝ ના માપે, 2 વોટમીટરની મદદથી 3 ફેઝનો પાવર માપશે. આજે આપણે બધું જ જોવાના છે. સર આની પહેલાં આપણે જોયા હતા કયા? ઇલેક્ટ્રો ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇલેક્ટ્રો ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ જે રચના જે છે ને વોટમીટરની, એ આના ઉપર જ આધારિત છે. જેમાં ખબર તમે અહીંયા આગળ આ 2 કોઇલ મૂકતા હતા, જેનાથી તમે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પૂરું પાડતા હતા. પરમાનન્ટ મેગ્નેટના જે કોર હતા એની જગ્યા પર આવું, પીએમએમસીની જગ્યા પર આવું, અને આ તમારી વચ્ચે એક આ મૂવિંગ કોઇલ હતી, એટલે કે ભાઈ મૂવિંગ કોઇલ. આ એ જ અરેન્જમેન્ટ છે. અહીંથી તમારો આ કરંટ કોઇલ આવશે, એ જ કરંટ અહીંયા આગળથી આમાં ગયો, આમાંથી આમાં અને આમાંથી બહાર. હવે આ એક ફેઝનું થયું. આ કેટલા ફેઝનું થયું? એક સિંગલ. મેગ્નેટિક આઇસોલેશન મૂકવું અને આવું બીજા ફેઝમાં બી હાલ દો. એને બી મેગ્નેટિકલી આઇસોલેટ કરવું, એટલે કે આના ફિલ્ડની અસર આના પર ને આના ફિલ્ડની અસર આના પર ના થાય. એટલે મેગ્નેટિકલી આઇસોલેટ તો કરવું પડે ને, અગર મારે એક કરતાં વધારે સર્કિટ માટે પાવર મેજરમેન્ટ માટે જોઈતું હોય. આ ત્રીજા ફેઝ માટે હોય છે. આમાં બી કનેક્શન જેવા જ, ઇનકમિંગ અહીંથી આની જોડે, અહીંથી આની જોડે, અહીંથી બહાર. એવી જ રીતે અહીંયા આગળ બી તો જોઈશે ને સાહેબ, મૂવિંગ કોઇલની જોડે તમારું મૂવિંગ કોઇલ, અહીંથી આને કનેક્ટ કરો, અહીંથી આને કનેક્ટ, અહીંથી આ બહાર, અહીંથી આ બહાર. તો આ મારા આર, વાય અને બી સાથે કનેક્ટ થયા હોય, ધારો કે 3 ફેઝની સાથે. તો આ મારા એના લાઇનથી આગળ કનેક્ટ થતા હોય. યસ ઓર નો? આ 3 ને સાહેબ એક જ કોમન સ્પિન્ડલ ઉપર રાખવું તો રખાય. એનું સ્પ્રિંગ કંટ્રોલ મિકેનિઝમ આપવું હોય તો અપાય. હવે અહીંયા સ્પ્રિંગ કંટ્રોલમાં આવું બતાવી દઉં છું કે એક જ સ્પિન્ડલ પર ને સ્પ્રિંગ કંટ્રોલ છે, તો એક ઉપર સ્પ્રિંગ, નીચે આવી સ્પ્રિંગ, એટલે 2 સ્પ્રિંગ થઈ ગઈ તમારી પાસે. પણ સર આના પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ આવા તો હોય ને. આ તમારું પોઇન્ટર, આ શું છે? પોઇન્ટર. ને અહીંયા આગળ ઉપર શું હશે? સ્કેલ. અને અહીં શું હોય એનું? તો ભાઈ કાઉન્ટર બેલેન્સ વેટ. શું હોય? મુકાઈ ગયું. આ મારી મૂવિંગ કોઇલ છે, તો મૂવિંગ કોઇલ. આ મારી ફિક્સ 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ. હા સર મેગ્નેટિઝમ હોય, હાલે ફિલ્ડ લગાવી દીધું ને. આવું હોય ને પેલી ફિલ્ડની લાઈનો, મેગ્નેટિક ફ્લક્સની લાઈનો આ જતી હોય ને ભાઈ બધે, આ એ જતી લાઈનો લે, ફિલ્ડની લાઈનો ના હોય. તો આ 3 ફેઝનો પાવર માપવા માટે તમે મેગ્નેટિકલી સેપરેટેડ, કેવા? મેગ્નેટિક સેપરેટેડ. એટલે આર, વાય ને બી 3 મેગ્નેટિકલી એકબીજાથી અપાટ, એટલે કે આનું ચુંબકીય ક્ષેત્ર આને અસર ના કરે, આનું મેગ્નેટિક ફિલ્ડ આને અસર ના કરે, આનું બી આને અસર કરે. એટલે મેગ્નેટિકલી એકબીજાથી અલગ પણ ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ. ખાલી એ બી અહીંયા કોમન સ્પ્રિંગ કંટ્રોલ આપેલો છે ને સ્પિન્ડલ એક જ વાપરી છે, એના ઉપર મૂકી દીધું છે. એટલે ટોર્ક કેવું હશે? તો કે 3 ના સરવાળા જેટલું હશે. ઓકે ને? અને પાવર તો કે 3 ના પાવર જેટલું. જો 3 એલિમેન્ટની પ્રેશર કોઇલને એક જ સ્પિન્ડલ ઉપર રાખે છે. નેટ ટોર્ક એ 3 એલિમેન્ટ જોડે પેદા થતા ટોર્કનો સરવાળો છે કીધું, કે 3 એક જ પર છે. તો આ વત્તા આ થશે કે નહીં? 3 ના ટોર્કનો સરવાળો થાય. એ સ્પિન્ડલ ઉપર એક જ પોઇન્ટર મૂકેલું છે જે સ્કેલ ઉપર ખસશે, અને દરેક એલિમેન્ટ દ્વારા પેદા થતો ટોર્ક એ ફેઝના પાવરના સમપ્રમાણમાં છે.
આના પાવરના સમપ્રમાણ હતો. તો આ એક સિંગલ ફેઝનો પાવર, આ એક સિંગલ ફેઝનો પાવર ને આ એક સિંગલ ફેઝનો પાવર તો આ માપશે કેટલા 3 ફેઝનો પાવર, પણ 3 અલગ અલગ યુનિટમાં, 3 અલગ અલગ યુનિટ પણ કનેક્ટેડ એક સાથે. સર આનો રિટર્ન પાથ જો આ રહ્યો, રિટર્ન પાથ 1, આ 2 અને આ 3 દેખાય છે. આ 3 નો કોમન ન્યુટ્રલ આપી દો તો ચાલે. તો સિસ્ટમ કઈ થઈ ગઈ 3 ફેઝ 4 વાયર, એટલે કે આર વાય બી ન્યુટ્રલ. તમારું નોર્મલ પાવર આવેલો હોય છે ને, તો આ 3 ફેઝ પાવર માપવા માટેની એક અરેન્જમેન્ટ થઈ કે ના થઈ? આ એ જ છે. છેડો આવ્યો ફેઝમાં તો રિટર્ન જાય ન્યુટ્રલમાં. જો આવ્યો ફેઝમાં આવ્યો તો ન્યુટ્રલમાં રિટર્ન ગયો. એ જ છે. હું આમાં કશું નવું નહીં કરતો. આપણે જ્યાં આગળ અટક્યા હતા આપણે ત્યાંથી જ આગળ વધ્યા છીએ. નોલેજમાં કશું નવું છે નહીં. ખાલી તમે જોઈને ગભરાઈ ના જતા. બસ જોઈને ગભરાઈને આ જે સિંગલ ફેઝની સર્કિટ દોરી છે ને, આ જ સર્કિટ 3 વાર છે. કેટલી વાર? 3 વાર છે. જો જાતે છે દેખાય છે. એફ એફ ડેશ છે તો અહીંથી આવ્યું, અહીંથી આમાંથી 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 આમાંથી. સિમ્પલ છે. કઈ નવું છે? કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ જ છે, કનેક્શન એકદમ સિમ્પલ જ છે. જરા બી ટેન્શન લેવા જેવું છે? ક્લિયર? મેં અહીંયા આગળ આ કનેક્શન આપ્યું છે ને, તમે આમ જ કનેક્ટ કરો. કેમ? કેમ કે આ મૂવિંગ કોઇલ જે છે ને એ તો સ્પિન્ડલ સાથે કનેક્ટેડ છે. મૂવિંગ કોઇલ કોની સાથે કનેક્ટેડ છે? સ્પિન્ડલ સાથે. તો આ રીતનું કનેક્શન બતાવવું પડશે ને. જો ધારો કે અહીંયા આગળ કનેક્ટ કરવા જવું તો પછી મારે છે ને એક રેઝિસ્ટન્સ બતાવવો પડે. એક રેઝિસ્ટન્સ બતાવવો પડે. દેખાય? એનો ભાગ કાઢ્યો છે, એનો ભાગ કાઢ્યો છે અને કનેક્શન અલગ બતાવવું પડે. એ હું અહીંયા આગળ સ્પિન્ડલ પર બતાવી રહ્યો છું. તો મેં એને કનેક્ટ કર્યું. કનેક્ટ કરશો તો બી કંઈ ખોટું નથી. કેમ? કેમ કે આ એનો જે ભાગ છે, આ મૂવિંગ કોઇલ જે છે એમાં જે કરંટ જાય છે, મેઇન કરંટનો જે ભાગ છે, તો મેં અહીંથી આને આમ કનેક્ટ કરીને આમથી આમ કનેક્ટ કરીશ તો એ કંઈ ખોટું નહીં થઈ જાય. એનો એક ભાગ લીધો, એનો એક ભાગ લીધો, બીજું કશું નવું નહીં લઉં. પણ મારે પછી આ રીતની અરેન્જમેન્ટ બતાવવી પડે પાવર મેઝર. કેમ કે પાવર મેઝર થતો હોય તો 2 કોઇલ હોય, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ. આ જો આ ના કનેક્શન બતાવું ડાયરેક્ટ જ જવા દઉં ને તો આ ખાલી ને ખાલી એમીટર બની જાય. શું બની જાય? મારે માપવાનું શું છે? પાવર. એટલે વોલ્ટેજ અને કરંટ બંને જોઈતા હોય. તે નહીં કરવું તો સાહેબ એક કામ કરે, આનું કનેક્શન જ કરી નાખવું. કનેક્શન કરી નાખો, નહીં તો ભલે કરંટનું ઇનપુટ લો પણ જોડે એક સિરીઝ રેઝિસ્ટન્સ લગાડી દો. જોડે એક સિરીઝ રેઝિસ્ટન્સ એની જોડે લગાડી દો. ક્લિયર છે? કોઈ ડાઉટ? આ તો આવડશે જ ને. હવે આ 3 એલિમેન્ટની જગ્યાએ 2 એલિમેન્ટ, એટલે આ 3ની જગ્યા પર ખાલી 2 જ એલિમેન્ટ લેવાના, બાકી બધું સેમ ટુ સેમ, કોઈ ચેન્જ નહીં. જો ખાલી 2 એલિમેન્ટ છે તો 2 એલિમેન્ટ ટાઈપ થઈ ગયું. શું થઈ ગયું? 2 એલિમેન્ટ. આનો યુઝ શું છે? તો કે આનો યુઝ 3 ફેઝ પાવર મેઝરમેન્ટમાં છે, જેમાં એક મેથડ છે 3 વોટમીટર મેથડ અને એક છે 2 વોટમીટર મેથડ. કઈ છે? 3 વોટમીટર મેથડ અને 2 વોટમીટર. હવે આમાં તમે કેટલા વાપર્યા? 1, 2 ને 3. તો આ 3 વોટમીટર મેથડ. એની જગ્યા પર તમે આમાં 2 વાપરો છો તો એ 2 વોટમીટર મેથડ. બંને માપશે તો 3 ફેઝ નો પાવર જ, ખાલી મેથડ અલગ અલગ. આનો કોઈ ફાયદો ખરો? હા, 1 વોટમીટર ઓછું લાવવું પડે, પાવર તો એવો જ માપીને આપશે, પણ 1 વોટમીટર ઓછું લાવવું પડે તો સાહેબ એટલા પૈસા ના બચી ગયા. અને એ કોઇલની અંદરનું એનું કન્ઝમ્પશન બી તો ઓછું થાય ને સાહેબ. એ બી એક ફાયદો થઈ ગયો સર આપણને. તો સર તમે જે કીધું એ કે આ 3 ફેઝ વોટમીટર મેથડ જે છે એ 3 ફેઝનો પાવર માપશે, કાં તો 3 વોટમીટર મેથડથી કાં તો 2 વોટમીટર મેથડથી. તો સર એક કામ કરો ને, આ વોટમીટરની મદદથી પાવર કેવી રીતે મેઝર થાય?
જો વોટમીટરનું કન્સ્ટ્રક્શન આપણે ખોલીને જોયું તો એ દાડાનું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ને બધું ગણેલું છે. હવે એનાથી આગળ જ જઈએ છે. તો સૌથી પહેલું સર સિંગલ ફેઝનો પાવર માપ. સિંગલ ફેઝ તો ધારો કે તમારો સિંગલ ફેઝ આવે છે. આ ધારો કે એક ફેઝ, કયો ફેઝ લેવો છે તમારે? તમે ધારો કે આર ફેઝ લીધો તો આ તમારો ન્યુટ્રલ હોય. આ સિંગલ ફેઝ 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો એસી સપ્લાય થયો. કરંટ માપવો છે સર, એમીટર લગાડ્યું. પણ સર વોટમીટરથી માપવો હોય તો હા તો ભાઈ વોટમીટરથી માપવો હોય તો એની કરંટ કોઇલ જવા દેવાની. અને આ બીજું એનું શું છે? પ્રેશર કોઇલ આવી. આ શું છે? કરંટ કોઇલ. આ શું છે? પ્રેશર કોઇલ. આ એના 4 ટર્મિનલ આવ્યા, એમ એલ સી વી. સર વોલ્ટેજ બી તો મેજર કરવા પડશે ને, તો વોલ્ટમીટર એની અક્રોસમાં લગાડી દઈએ. આની અક્રોસમાં આ રહ્યું લે, આ મેં વોલ્ટમીટર લગાડી દીધું. વોલ્ટમીટરની રેન્જ 0 થી 300 વોલ્ટ, 0 થી 300 વોલ્ટ, અને આ 0 થી ધારો કે 10 એમ્પિયર રેન્જ લખી દીધી. તો આ મારું પ્રેશર કોઇલ અને કરંટ કોઇલ બે છે. સર પાવર તો માપવા માટે લોડ તો જોશે ને લગાવવા માટે. આ મેં લોડ લગાવ્યો. આ સિંગલ ફેઝની સર્કિટ તૈયાર. સિંગલ ફેઝની સર્કિટ તૈયાર. તમે આ જુઓ છો કનેક્શન, આ જ કનેક્શન તમે કરીએ છો. આ લોડ લાગેલો છે તો તમે અહીંયા આગળમાં આવો સિરીઝ રેઝિસ્ટન્સ બીજું ના બતાવો તો વાંધો નથી, પણ બતાવો તો એ શું બતાવશે? તમારા વોટમીટરનું કનેક્શન. તમારા વોટમીટરનું કનેક્શન કે ભાઈ આ પ્રેશર કોઇલ જે છે એની જોડે સિરીઝમાં એક રેઝિસ્ટન્સ. ક્લિયર? કોઈ ડાઉટ? આને આ આકૃતિમાં કોઈ ડાઉટ કરો? હવે આ રેઝિસ્ટન્સ હું ધારો કે ના બતાવું ભૂલી ગયો તો એ તો 0 માર્ક થઈ જશે ને સર? ના, આ અંદર છે, મીટરની અંદર છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. શું છે? તમને કોઈ દિવસ દેખાવાનો જ નથી. એટલે જ આપણે સર્કિટ આવી દોરીએ છે મશીનમાં. ખબર આપણે સર્કિટ દોરીએ તો આપણે આ દોરતા નથી, કેમ કે આ અંદર છે, વોટમીટરની અંદર, એટલે આ દોરતા જ નથી. તો કદાચ બી તમારાથી દોરવાની રહી જાય આ રેઝિસ્ટન્સની આવી આકૃતિમાં આવું, તો જરા બી ગભરાતા નહીં. કઈ ખોટું થતું નથી, એ સાચું જ છે. સર આની અંદરમાં મારો વોટમીટરથી પાવર કેવી રીતે મપાય? તું જો, અહીં એમીટરમાં કરંટ મપાશે, વોલ્ટમીટરમાં વોલ્ટેજ. સર મારું આ વોટમીટરની અંદરમાં કેટલા છે? તો કે ભાઈ કરંટ કોઇલ છે અને પ્રેશર કોઇલ છે. જ્યારે બી હું માપીશ તો હું શું માપું છું? એક તો વોલ્ટેજનું રીડિંગ અને એક છે કરંટનું રીડિંગ. યસ ઓર નો? આટલું માપું છું. તો મેં વોલ્ટનું રીડિંગ અહીંયા વોલ્ટમીટર પરથી કાઢી લીધું, કરંટનું રીડિંગ એમીટર પરથી કાઢી લીધું. પણ આ બંને રીડિંગ સાચા છે એની ગેરંટી શું? મારે વોટમીટર બી તો લગાડવું પડશે ને રીતે. તો મેં કરંટમાં મારી પાસે બે રેન્જ હતી, 2.5 એમ્પિયર અને એક હતી 5 એમ્પિયર. આવું બે આમ ઊભું લગાડ્યું હતું તો 5 એમ્પિયર હતા, અને બે આમ ભેગું લગાડ્યું હતું 2.5 એમ્પિયર હતા. તો મેં એ પ્રમાણે કરંટ ધારો કે 5 એમ્પિયરની રેન્જમાં લગાડ્યો. અને વોલ્ટેજ છે ને મારી પાસે બે હતા, 150 વોલ્ટ અને 300 વોલ્ટ. તો મારા વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ 230 છે, તો મેં 300 વોલ્ટમાં લગાડ્યું. યસ ઓર નો? ઓકે. તો એ ટાઈમે મેં આ 300 વોલ્ટ વાળી રેન્જ સિલેક્ટ કરી અને આ કરંટમાં 5 એમ્પિયર વાળી સિલેક્ટ કરી. તો મારો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું થાય? ધારો કે મારો વોટમીટરનો જે સ્કેલ છે ને, ફૂલ સ્કેલ એ 1500 નો હતો. કેટલાનો હતો? 1500 વોટ ફૂલ સ્કેલ. તો મારું અહીંયા આગળમાં શું થાય? V × I upon ફૂલ સ્કેલ રીડિંગ. તો એ મારું શું મળશે? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. મારો વોલ્ટેજ કેટલો હતો? 300 અને કરંટ હતો 5 અપોનમાં 1500. તો 1500 / 1500. તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું આવી ગયો? 1.
એટલે સર વોટમીટર જે બી રીડિંગ આપે ને એ એક્ઝેક્ટ જ લખવાનું છે, એને કશું મલ્ટીપ્લાય કરવાનું નથી. હવે ધારો કે મારા વોટમીટરે અહીંયા આગળ આવી રીતે સિંગલ ફેઝમાં લગાડ્યું ને તો એને બતાવ્યો 750 ને એટલે 750 વોટ પાવર. આ કયો છે? ઇન્ડિકેટેડ પાવર. તો મારા વોલ્ટેજ કેટલા છે? સપ્લાય વોલ્ટેજ 230, V બરાબર 230 છે. અને આ જે મારું વોટમીટર છે ને સાહેબ, એ યુનિટી પાવર ફેક્ટર પર છે. કેટલા પર છે? યુનિટી પાવર ફેક્ટર. એટલે cos phi ની કિંમત કેટલી? 1. cos phi મારો કેટલો છે? 1 યુનિટી. તો મારો સર પાવર જો ગણવો છે તો એ છે 750 વોટ. અને વોલ્ટેજ મારા આટલા, તો કરંટ કેટલો હશે? I બરાબર 750 ભાગ્યા 230 કરી નાખું ઇન્ટુ વોટ. cos phi ની વેલ્યુ 1 જ હતી, તો 75 ભાગ્યા 23, 23 × 46, 23 × 70, 3 પોઈન્ટ સમથિંગ જવાબ હશે કરંટમાં. કેટલું? 3.26 એમ્પિયર. તો મારું એમીટર 3.26 એમ્પિયર બતાવતું હશે ને વોલ્ટ મીટર 230 વોલ્ટ બતાવતું હશે. અને ત્યારે આ યુનિટી પાવર ફેક્ટર વાળું વોટ મીટર મારું જે છે 750 વોટ બતાવતું હશે. તો આપણે જે રીડિંગ લે છે એ ખરેખર આવી રીતે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટની દ્રષ્ટિએ. શું? ઇન્સ્ટ્રુમેન્ટની દ્રષ્ટિએ. એટલે કે સર આ વોટ મીટર જે છે એ શું બતાવે છે ખબર છે? કે આ લોડમાં કેટલો પાવર વપરાયો, લોડમાં કેટલો પાવર વપરાયો એનું રીડિંગ કઈ આવ્યું? વોટ મીટરમાં. બરોબર છે? તો આ વોટ મીટરે શું બતાવ્યું? લોડ પાવર કન્ઝમ્પશન. તો ભાઈ મારો પાવર કેટલો ખવાય છે એ આ વોટ મીટર બતાવશે. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? જો સિંગલ ફેઝ નો આવડે તો 3 ફેઝ આવડી જ જશે. શું વાત કરે છે? ચાલો હવે 3 ફેઝ નું પાવર. હવે શું આપીએ? 3 ફેઝ પાવર મેઝરમેન્ટ. સર મને એવું ખબર છે કે 3 ફેઝમાં મારી પાસે છે આ આર ફેઝ. એટલે હું વાઇન્ડિંગની દ્રષ્ટિએ નહીં બતાવતો, આ રેઝિસ્ટન્સની દ્રષ્ટિએ બતાવું છું. આવું ના બતાવો હોય તો તમે આવું વાઇન્ડિંગની દ્રષ્ટિએ બી બતાવી શકો છો. આવું આર ફેઝ, વાય ફેઝ અને બીજા 120 ડિગ્રી પર બી ફેઝ. 120 ડિગ્રી સમજો. આ કેટલા? 120 ડિગ્રી. અને આ બી કેટલા છે? 120 ડિગ્રી. એટલે આ છે મારું આર વાય બી. અને આ કોમન પોઈન્ટ કયો છે? ન્યુટ્રલ. તો મારો લોડ કેવી રીતે કનેક્ટ થાય? આવી રીતે R2 ન્યુટ્રલ, પછી અહીંથી આવું હોય Y2 ન્યુટ્રલ, B2 ન્યુટ્રલ, R Y B. એટલે ન્યુટ્રલ સાથે જ આ કનેક્ટેડ છે. તો હું અહીંયા આગળ એક ડાયાગ્રામ બતાવું છું. R પણ આ Y જે છે ને 120 ડિગ્રી વાઇન્ડિંગની તરફ જ બતાવું છું. તો અહીંથી આ બતાવી દો આવું Y. આ Y અને આ બીજો બી ફેઝ. ડન થયું? આ તો આ મારો આર વાય બી અને આ મારું શું છે? ન્યુટ્રલ ટર્મિનલ થયો. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? સર વોટ મીટર લગાડવું પડશે ને આમાં, જેવું સિંગલ ફેઝમાં લગાડ્યું હોય તો 3 ફેઝની અંદરમાં. ચાલો આ મારી કરંટ કોઇલ અને આ મારી પ્રેશર કોઇલ અહીં ન્યુટ્રલમાં લાગી ગઈ. તો આ મારું સીસી, આ મારું પીસી. એવું અહીંયા આગળ બી કરંટ કોઇલ લાગશે ને. આ મારું કરંટ કોઇલ અને આ મારી પ્રેશર કોઇલ ન્યુટ્રલમાં ભેગી થાય. આ બીજું એક મીટર થઈ ગયું. આ સીસી અને આ પીસી. એવું આનું બી હશે. કરંટ કોઇલ અને આ પ્રેશર કોઇલ કે જે અહીંયા ન્યુટ્રલમાં કનેક્ટ થશે. સીસી અને પીસી. આ ન્યુટ્રલમાં બધું ભેગું થાય તો 3 ફેઝની અંદરમાં મેં કેટલા વોટ મીટર લગાડ્યા? 3. તો આ મારું શું કહેવાય? 3 વોટ મીટર મેથડ.
તો આમાં કયું વપરાશે? આવું 3 એલિમેન્ટ. કયું? 3 એલિમેન્ટ. તો આમાં વપરાયું કયું? 3 એલિમેન્ટ ઇલેક્ટ્રોડાયનામોમીટર ટાઈપ વોટ મીટર. કયા આગળ કે ભાઈ આર થી ન્યુટ્રલમાં એક એલિમેન્ટ, વાય થી ન્યુટ્રલમાં અને એક એલિમેન્ટ લાગ્યો બી થી ન્યુટ્રલમાં. તો 3 ફેઝ સર્કિટમાં પાવર મેઝરમેન્ટ કરવા માટે 3 એલિમેન્ટ ઇલેક્ટ્રોડાયનેમોમીટર ટાઈપ વોટ મીટર કનેક્ટ કર્યું. હવે જ્યારે બી એનું કન્સ્ટ્રક્શન પૂછે તો કન્સ્ટ્રક્શનમાં ઇલેક્ટ્રોડાયનેમોમીટર ટાઈપ જે આપણે વોટ મીટર હતું એ જ કન્સ્ટ્રક્શન લખવાનું. વર્કિંગમાં આટલું જ લખવાનું સિંગલ ફેઝ પ્રમાણનું, પણ બતાવવાનું કેટલામાં? 3 ફેઝમાં. ગણતરી 3 ફેઝની. પણ લખાણ આગળ જે તમે સમજ્યા છો એનું એ જ. અહીં લગીને કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. કોઈ નહીં ને? ઓકે સર એટલે આમાં 3 અલગ, ખાલી આ આપણું 3 નો આ 3 વાળું એક, આ 3 વાળું એક, પણ આ છેડો આર ફેઝમાં, આ વાય ફેઝમાં ને આ બી ફેઝમાં. એવું મેં તને અહીંયા વાયરિંગની દ્રષ્ટિએ બતાવ્યું કે 3 ફેઝમાં આવું લાગશે. તો મેગ્નેટિકલી તો એકબીજાથી અલગ અલગ થઈ ગયા, પણ ઇલેક્ટ્રિકલી એક જ કોમન સ્પિન્ડલ પર, જેનો મૂવિંગ કોઇલ હતી બધી એક જ સ્પિન્ડલ ઉપર છે. આમાં કશું અલગ જશે નહીં. ક્લિયર થયું? આમાં જઈએ આગળ. ઓકે, આ મારું કોમન ન્યુટ્રલ પોઈન્ટ છે. કોમન પોઈન્ટ આ શું થયો? કોમન પોઈન્ટ ન્યુટ્રલ થાય કે ના થાય? તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ કનેક્ટ કર્યું છે ને એની દ્રષ્ટિએ અહીંયા આગળ થોડું એક નાનકડો ચેન્જ છે. એણે શું કર્યું છે? અમારી કરંટ કોઇલ, અમારી પ્રેશર બેઝ, એટલે આ સીસી અને આ પીસી. આ એક ફેઝનું થયું. કેટલા ફેઝનું થયું? આ એક ફેઝ. અમારો આર ફેઝ આવ્યો. આર ફેઝ આવ્યો જેનાથી લોડમાં જવા દઈશ. સર એવી જ રીતે બીજા ફેઝનું બી કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ બને. અમારી બીજા ફેઝનો કરંટ, બીજા ફેઝનું પ્રેશર કોઇલ થયું. તો મેં શું કર્યું સર, આ મારું જે કોમન પોઈન્ટ છે ને આ પ્રેશર કોઇલ તો ભેગું કરી દીધું. તો કે એમ બી કોમન સાથે જ કનેક્ટેડ છે. એવી જ રીતે સર ત્રીજા ફેઝની મારી કરંટ કોઇલ અને આ મારી એની પ્રેશર કોઇલ કે જે મેં એની સાથે ભેગી કરવાની ચાલે. સીસી અને આ પીસી. આ કયો ફેઝ? બી ફેઝ. તો આ મારા 3 પ્રેશર કોઇલ તો ભેગા થઈ ગયા સાહેબ. એ સોરી આ નીચે જે છે આ તો મારું અલગ જ છે. જમ્પર અમારું મેઇન ફેઝમાં જશે. સર તો એ ન્યુટ્રલ પોઈન્ટ બી અહીંયા આગળ ભેગો કરવો પડશે મારે. તો આ મારો ધારો કે જે સ્ટાર પોઈન્ટ બનતું હતું ને લોડનો, આ સ્ટારનો ન્યુટ્રલ પોઈન્ટ. આ શું છે? મારો ન્યુટ્રલ પોઈન્ટ. અમારો સ્ટારમાં ન્યુટ્રલ પોઈન્ટ બનશે. આ ન્યુટ્રલ અને કોમન પોઈન્ટ બે મારે ભેગા કરવા પડે અગર જો મારે એક્ઝેક્ટ વેલ્યુ જોઈતી હોય તો અહીંથી અહીં લગીને જે આ છે ને આ પોઈન્ટના નોર્મલ વોલ્ટેજ છે સ્મોલ વી. કેટલા? કોમન થી ન્યુટ્રલ સુધીના કેટલા છે? સ્મોલ વી. તો સર અહીંથી અહીં લગીનના વોલ્ટેજ કેટલા થાય? તો ERN કહેવાય કે ના કહેવાય? EMF આર ફેઝ થી લઈને ન્યુટ્રલ લગીનનું. ઓકે ના? આ સાહેબ ઈ નહીં કહેવાય, વી કહેવાય. ચાલે વી કહીએ. ચાલ VRN કહેવાય. બીજા ફેઝમાં હોય તો અહીંથી આ વોલ્ટેજ કેટલા છે? ભાઈ VBN. અને આ કેટલા છે? VYN. આ ફેઝની અંદરમાં. અહીંથી આની વાત કરું છું. આનો કરંટ કેટલો? તો કે ભાઈ I into R, I into Y, I into B. યસ ઓર નો? યસ. સર પાવર કેટલો મેજર થશે? તો કે ભાઈ પાવર એટલે શું ખબર છે? R અને Y ના વોલ્ટેજ કેમ કે કોમન લગીને આવતું હશે પાછું. ઓકે ના? તો
ઉપર ને ERN ઇન્ટુ IR, કે આ n એટલે શું છે ખબર છે? આ n થી c લગીન વાળા વોલ્ટેજ નો સરવાળા સાથેનું છે હમણાં. એટલે મેં એવું કહ્યું VRN વત્તા આ સ્મોલ v કરીશ. કોમન લગીન તો લાવું ને, એટલે આવું લખું તો ચાલે? કાં તો સર એને કોમન જ કરો ને. કોમન RN ના વોલ્ટેજ ઇન્ટુ IR પ્લસ કોમન YN ના વોલ્ટેજ ઇન્ટુ IY પ્લસ કોમન BN ના વોલ્ટેજ ઇન્ટુ IB. થાય કે નહીં? સર આ કોમન RN હોય ને તો એનો મતલબ શું થાય ખબર છે? VRN પ્લસ સ્મોલ v, VRN સપ્લાય થી લઈને અહીં લગીન ના VRN પ્લસ આટલા કરું તો કોમન લગીન પહોંચાય, તો પ્લસ E અથવા તો સ્મોલ v કહેવાય. આ સ્મોલ v છે ને, આખા જોડે I ઇન્ટુ R કહેવાય. પ્લસ આ બીજા કેસમાં લઉં તો VYN પ્લસ સ્મોલ v ઇન્ટુ IY પ્લસ VBN પ્લસ સ્મોલ v ઇન્ટુ IB. કહેવાય કે ના કહેવાય? જો અહીંથી અહીં લગીન પ્લસ સ્મોલ v એડ કરવાનો તો આખો પાવર મળે, આખી આ સર્કિટ પૂરી થાય. યસ ઓર નો? તો મેં એ લખ્યું છે ખાલી VBN પ્લસ સ્મોલ v ઇઝ ઇક્વલ્સ ટુ આખી સર્કિટ પૂરી થઈ. પહેલા વાળી વાત કરો, ERN એટલે કે અહીંથી આ VRN પ્લસ આ સ્મોલ v અને આ કોમનમાં સર્કિટ પૂરી થઈ. સર આ YN VYN પ્લસ આ કોમન થી અહીંયા આગળમાં સર્કિટ પૂરી થઈ. હા કે ના? બસ મેં એ જ કરી છે કનેક્ટ, બીજું કશું નવું કર્યું નથી. તો એટલું જ લખ્યું કે એટલા વોલ્ટેજ વત્તા સ્મોલ v ઇન્ટુ IR. થાય કે નહીં? સર આ સ્મોલ VIR આ VY અને VIB આવું કંઈ થાય? થાય ને. મહેમાન આવ્યા, જય શ્રી કૃષ્ણ કહી દો તો VRN ઇન્ટુ IR પ્લસ સ્મોલ VIR પ્લસ VYN IY પ્લસ સ્મોલ VIY પ્લસ VBN IB પ્લસ સ્મોલ VIB. કહેવાય કે ના કહેવાય? સર આ સ્મોલ v વાળી 3 ટર્મ છે ને અલગ કરી દો ને, હાલે. તો આ શું થયું? VRN IR પ્લસ VYN IY પ્લસ VBN IB પ્લસ સ્મોલ v કોમન કાઢો તો શું મળે? IR વત્તા IY વત્તા IB મળે કે ના મળે? બેલેન્સ કન્ડિશન હોય અથવા તો ના હોય તો ન્યુટ્રલમાં જતા ત્રણે ત્રણ કરંટનો સરવાળા હંમેશા શૂન્ય થાય. સર કેવી રીતે થાય? જો બતાવો. તમારું આ IR છે, IR એટલે તમે શું કહો? IM sin ઓમેગા t કહેવાય પ્લસ 0 ડિગ્રી. IY બરાબર IM sin ઓમેગા t પ્લસ 120 ડિગ્રી કહેવાય અલગ, 120 ડિગ્રી દૂર. બીજો ફેઝ અને IB ત્રીજો ફેઝ, એને તમે આવું કહો IM sin ઓમેગા t પ્લસ બીજા 120 એટલે 240 ડિગ્રી. આવું કહેવાય કે ના કહેવાય? યસ ઓર નો? ઓકે. તો હવે મારે શું જોઈએ છે? I ન્યુટ્રલ બરાબર શું થાય? ત્રણે ત્રણનો સરવાળો થાય, IR વત્તા IY વત્તા IB. તો આની કિંમત શું થશે? IM sin ઓમેગા t પ્લસ 0 ડિગ્રી પ્લસ IM sin ઓમેગા t પ્લસ 120 ડિગ્રી પ્લસ IM sin ઓમેગા t પ્લસ 240 ડિગ્રી. કહેવાય કે ના કહેવાય? આવું IM કોમન કાઢ લઈએ તો સાહેબ, આ તો IM કોમન કાઢ લો તો શું બન્યું? sin ઓમેગા t પ્લસ 0 ડિગ્રી પ્લસ sin ઓમેગા t પ્લસ 120 ડિગ્રી પ્લસ sin ઓમેગા t પ્લસ 240 ડિગ્રી. આવું કહેવાય કે ના કહેવાય? ઓકે. હવે અહીં આગળ આવીએ. આ sin ઓમેગા t પ્લસ 0, તો આનું સૂત્ર શું બને ખબર? sin ઓમેગા t ઇન્ટુ cos 0 પ્લસ cos ઓમેગા t sin 0. આનું સૂત્ર બને. એવું આનું બી બને પ્લસ
sin ઓમેગા ટી cos 120 પ્લસ cos ઓમેગા ટી sin 120 બને કે ના બને? આ sin a પ્લસ b નું સૂત્ર છે એનું જ વિસ્તરણ છે પ્લસ sin ઓમેગા ટી cos 240 પ્લસ cos ઓમેગા ટી sin 240 બન્યું કે નહીં? ઓકે આઈએ sin ઓમેગા ટી cos 0 0 નો cos 1 થાય. જો આ ડિગ્રી મોડમાં રાખજો. મોડ એટલે આખું રીસેટ કરી દો એટલે ડિગ્રી મોડ આવી ગયો. ચાલો cos 0 1 આવ્યો તો sin ઓમેગા ટી ઇન્ટુ 1 કરી દો. cos 0 ની જગ્યા પર પ્લસ cos ઓમેગા ટી sin 0 તો sin 0 કેટલો આવ્યો? 0 થયું. આ પહેલી પદ પતી ગયું પ્લસ sin ઓમેગા ટી cos 120 તો cos 120 કેટલો આ જવાબ? માઇનસ 0.5 પ્લસ cos ઓમેગા ટી sin 120 શું આવ્યો જવાબ? 0.8660 પ્લસ sin ઓમેગા ટી cos 240 શું આવ્યું? માઇનસ 0.5 પ્લસ cos ઓમેગા ટી sin 240 શું આવ્યું? માઇનસ 0.8660 યસ ઓર નો? થયું આ? સર તો આ શું થશે હવે? આઈએમ અચળ બાર છે. sin ઓમેગા ટી ઇન્ટુ 1 એટલે sin ઓમેગા ટી cos ઓમેગા ટી ઇન્ટુ 0 5 ગુણ્યા 0 50 5 ગુણ્યા 0 50 હા તો 0 થયું. 0 ઇન્ટુ cos ઓમેગા ટી 0 તે લખવાની જરૂર નથી. હા તો એવું બોલો ને ભાઈ. sin ઓમેગા ટી ઇન્ટુ માઇનસ 0.5 તો મારા થયું કે માઇનસ 0.5 sin ઓમેગા ટી આવું કહેવાય. 0.8660 cos ઓમેગા ટી તો આવું કહેવાય પ્લસ 0.8660 cos ઓમેગા ટી માઇનસ 0.5 sin ઓમેગા ટી તો આ થઈ ગયું માઇનસ 0.5 sin ઓમેગા ટી. આ માઇનસ છે તો માઇનસ 0.8660 cos ઓમેગા ટી થયું. આ પ્લસ આ માઇનસ ખચાક ઉડાડ દઉં. આ sin ઓમેગા ટી આ માઇનસ 0.5 એટલે માઇનસ 1 sin ઓમેગા ટી અને પ્લસ 1 sin ઓમેગા ટી તો 1 માઇનસ 1 શું થઈ જશે? 0. તો આ ખચાક તો શું થઈ ગયું? im ઇન્ટુ 0 તો આ જવાબ શું થઈ ગયું? 0. તો ન્યુટ્રલ નો કરંટ શું મળ્યો? બેલેન્સ કન્ડિશન હોય કે અનબેલેન્સ કન્ડિશનમાં શું મળે? 0. તો અહીંયા આગળ બી આવું છે IR વત્તા IY વત્તા IB તો આની વેલ્યુ શું થાય? 0 થાય. તો મારો પાવર હવે શું મળે? P બરાબર VRN ઇન્ટુ IR પ્લસ VYN ઇન્ટુ IY પ્લસ VBN ઇન્ટુ IB. આ એક ફેઝ નો પાવર, બીજા ફેઝ નો પાવર, ત્રીજા ફેઝ નો પાવર. તો મને 3 ફેઝ નો પાવર મળ્યો કે ના મળ્યો? આ ધારો કે મારું વોટમીટર 1 છે તો W1 વત્તા W2 વત્તા W3 બરાબર ટોટલ પાવર P મળે કે ના મળે? આ મેથડ પતી ગઈ. આને કહેવાય 3 વોટમીટર મેથડ. શું કહેવાય? 3 વોટમીટર. જોઈ લો એકવાર હેડો ચાલો. 2 વોટમીટર મેથડ. બરાબર છે? 2 વોટમીટર મેથડ. મેઝરમેન્ટ તો થશે 3 ફેઝ પાવર નું જ. મેઝરમેન્ટ કોનું? 3 ફેઝ પાવર નું. પણ 2 વોટમીટર. આમાં બી સર
આપણે 3 ફેઝનું કનેક્શન તો કરી દઈએ. તો હવે હું આ નોર્મલ પ્રમાણે કરું છું, લોડ પ્રમાણે. હવે તમને કોઈ આના પ્રમાણે હવે તમે જોશો તો તમને કોઈ વાંધો નહીં આવે ને. ઓકે, તમે અહીંયા 3 ફેઝ 120 ડિગ્રી એકબીજાથી અપાર્ટ મૂકી દીધા. એવી રીતે આ વાય અને આ મારો બી ફેઝ, આ 3 ફેઝ થઈ ગયા. યસ ઓર નો? હવે પણ હું ડાયરેક્ટ જે છે ને આ મારો કોમન ફેઝ છે. આ મારો કયો છે? કોમન ફેઝ. આ મારો ન્યુટ્રલ પોઈન્ટ. આ કયો છે? ન્યુટ્રલ પોઈન્ટ. આ આર ફેઝ, આ વાય ફેઝ અને આ બી ફેઝ. ઓકે, એથી આ મારું આર ફેઝનું કનેક્શન, એથી આ મારું વાય ફેઝ. આની અંદર મેં એક વોટમીટર લગાડું કે જેની આ કરંટ કોઇલ છે. આ શું છે? એની કરંટ કોઇલ. અને આ એની પ્રેશર કોઇલ, જેનું કનેક્શન અહીંયા આપ્યું. આર ફેઝ અને આ બી ફેઝમાં મેં એનું કોમનનું કનેક્શન આપ્યું. ઓકે, એવી જ રીતે અહીંથી આની આ કરંટ કોઇલ અને અહીંથી આ એની પ્રેશર કોઇલ, જેનું મેં કનેક્શન એ કોમનમાં આપ્યું છે. આ સીસી અને આ પીસી, જેને કોમનમાં મેં એ કનેક્ટ કરી દીધું. આ મારો વાય અને આ મારો બી ફેઝ. ક્લિયર? અહીંથી જે કરંટ હતો એ કયો છે? આઈ આર, આઈ વાય. અહીંથી જે કરંટ હતો એ કયો છે? આઈ બી. જાય કે ના જાય? અહીંથી આના વોલ્ટેજ કેટલા? વી આર એન. અહીંથી આના વી વાય એન અને અહીંથી આના વી બી એન. 3 ફેઝના વોલ્ટેજ આટલા અલગ અલગ થાય કે ના થાય? આ બીને શોર્ટ કર્યો. બી ની અંદરમાં મેં કોમન પોઈન્ટ બનાવ્યા કે તમારું પ્રેશર કોઇલ એક કોમન સાથે લાગે. તો મેં કોમન પોઈન્ટ હવે કઈ બનાવી દીધો? બી ને. અહીંયા આગળ બી માં, તમારી ચોપડી પ્રમાણે વાય માં, તમારી ચોપડી પ્રમાણે વાય માં. એટલે બી ને કોઈ સપ્લાય આપવામાં આવે જ નહીં. એટલે વોટમીટર તઈ લગાડ્યું જ નહીં મેં. વોટમીટર તઈ લગાડ્યું નહીં. બી ને સપ્લાય તો આપે ને. આર વાય ને બી 3 ફેઝ ના પાવર નું સપ્લાય તો આવે જ, પણ એમાં વોટમીટર લગાડતો કે જે તમારું રીડિંગ લેતું હોય એ વોટમીટર હું ત્યાં લગાડતો. ક્લિયર? ઓકે, તો સર હવે મારું રીડિંગ શું થાય? તો કે ભાઈ ડબલ્યુ બરાબર, તો કે આ W1 અને આ W2 બંનેના રીડિંગ નો સરવાળો થાય ડબલ્યુ બરાબર. ઓકે સર, આ તો આ તમે સાદી રીત કહો છો. પણ હવે મારું પહેલા વોટમીટર નું રીડિંગ કેટલું? તો પહેલો વોટમીટર જે છે તેનું વોલ્ટેજ ઇન્ટુ કરંટ લાવવો પડે. ઓકે ના સર? વોલ્ટેજ તો હું લેતા હું આર થી ન્યુટ્રલ બી ખરો અને બી થી ન્યુટ્રલ બી ખરો. કે વોલ્ટેજ તો આખા ના આવશે ને. જો ને આ કોમન ફેઝમાં અહીંથી કનેક્ટેડ, અહીંથી બી કનેક્ટેડ. તો મારા ટોટલ વોલ્ટેજ કેટલા થઈ ગયા? VRB. કેટલા થયા? VRB. આટલું થાય કે નહીં? તો સર અહીંયા આગળ જે બી હું વોલ્ટેજ મેજર કરીશ એ કયા વોલ્ટેજ છે? તો કે લાઈન વોલ્ટેજ છે. કયા વોલ્ટેજ છે? લાઈન વોલ્ટેજ. લાઈન વોલ્ટેજ. સર આપણે જે બી મેજરમેન્ટ કરે છે વોટમીટરના રીડિંગ માટે, એમાં તો આપણે ફેઝ વોલ્ટેજ લઈએ છીએ. આ તો તમે લાઈન વોલ્ટેજ મેજર કરી રહ્યા છો. ઓકે, કરંટ કયો લઈશું? કરંટ તો લાવવો પડશે ને ભાઈ. કયો? વોટમીટર માંથી કરંટ કોઇલ. કરંટ કોઇલ માંથી કયો કરંટ જાય છે? આઈઆર કરંટ જ જાય છે. આઈબી કરંટ એમાં જાય ખરો? ના જાય, કે કરંટ કોઇલ એનો કનેક્ટેડ જ નથી. તો સર અહીંયા આગળ વોલ્ટેજ કેટલા છે? તો કે ભાઈ VRB. આ કોણ છે? તો ભાઈ વોલ્ટેજ એક્રોસ પ્રેશર કોઇલ ઓફ વોટમીટર. અને કરંટ કયો છે? તો ભાઈ I ઇન્ટુ R. કરંટ પાસિંગ થ્રુ કરંટ કોઇલ. સર એ બે વચ્ચેનો પાવર ફેક્ટર? તો કે ભાઈ પાવર ફેક્ટર cos phi બરાબર આ બંને વચ્ચેનો એંગલ થાય કોસાઇન એંગલ બિટવીન VRY અને IR. આ બે વચ્ચેનો મારો કોસાઇન એંગલ જે હશે એ મારો cos phi મળશે. ઓકે ના? કે એ જ છે ને ભાઈ. આ બે વચ્ચે જ cos phi મળશે ને મને. સર હવે તમે જે વોલ્ટેજ લો VRB કેટલા કહો છો? VRB. તો આ VRB બરાબર શું થાય?
ભાઈ VRN વત્તા VNB કહેવાય. અહીંથી આવ્યો તો અહીંથી અહીં લગીન વત્તા અહીંથી અહીં લગીનના વોલ્ટેજ થાય. વડોદરાથી પાલેજ તો વડોદરાથી કરજણ વત્તા કરજણથી પાલેજ આવ્યું કે નહીં? તો મેં એવું જ કર્યું, વડોદરાથી કરજણ ને કરજણથી પાલેજ. સર હવે આમાં હું ધારો કે B અને N ના છેડા ઊંધા જ કરી દઉં ને તો મારી દિશા માઇનસ થઈ જાય. VRN માઇનસ VBN આવું થાય સાહેબ? હવે આવું થાય. સર એનો ફેઝર ડાયાગ્રામ કરો ને, ફેઝર વેક્ટર ડાયાગ્રામ. જો વેક્ટર ડાયાગ્રામ આવું છે, VRN આ 120 ડિગ્રી પર, VYN અને બીજા 120 ડિગ્રી પર VBN. કરંટ છે વોલ્ટેજ કરતા પાછળ હોય અમુક ડિગ્રી. આ IR, આ IY અને આ IB. કરંટ જે છે ને 5 ડિગ્રી પાછળ. કેટલા? 5 ડિગ્રી પાછળ. કોના કરતા? વોલ્ટેજ કરતા. કોના કરતા? વોલ્ટેજ કરતા 5 ડિગ્રી પાછળ છે. સર આ મારો NB છે, સોરી BN છે, મારે માઇનસ VBN જોઈએ છે. તો મેં શું કર્યું? આની દિશા ઉલટાવું, આમ કર્યું. તો આની દિશા મેં શું કરી નાખી? માઇનસ VBN. થાય કે નહીં? આ બંનેને ભેગો કરી નાખું તો મને શું મળે ખબર છે? આ જે મળ્યો ને, આ મળે મને VRB. શું મળ્યો? લાઈન વોલ્ટેજ મળ્યા. શું મળ્યા? લાઈન વોલ્ટેજ. જો આ જો તમારો ફેઝર ડાયાગ્રામ સિમ્પલ સિમ્પલ. આપણું બી છે કોમન, એટલા માટે આપણે ઉપર આવ્યું. એનું વાય કોમન છે એટલે આવ્યું. ના ચાલે ને? ચાલે. ઓકે સર આ જે છે ને, આ અહીંથી આમ જોવા જાઓ તો આ કેટલા ડિગ્રી હતા? 30 ડિગ્રી હતા. તો આ બાજુથી બી જાય તો આ 30 ડિગ્રી ગયા. યસ ઓર નો? તો આ ડિગ્રી કેટલા રહ્યા? 60 ડિગ્રી. કેટલા રહ્યા આખા? આ તો સર બાયસેક્ટર છે એટલે આ 30 ડિગ્રી અને આ 30 ડિગ્રી થયા કે ના થયા? યસ ઓર નો? સર તો મારો VRB જે મારે ગણવો હતો એનો ફેઝર ડાયાગ્રામ હવે શું થાય? કે ભાઈ 5 ડિગ્રી પાછળ હતો પણ ટોટલ આખો એંગલ કેટલો થાય? તો કે 30 વત્તા 5 કેટલો થાય? 30 વત્તા 5 એક બાજુનું. અને બીજા મીટરમાં શું થશે? 30 માઇનસ 5. એકમાં ફેઝ શિફ્ટ પ્લસ 5 અને બીજામાં માઇનસ 5 હશે કે નહીં? જો અહીં લખેલું છે તમારી ચોપડીમાં જે લખેલું એ તમને આખી લાઈન છે. RY એ વેક્ટર RN અને રિવર્સ કરેલ YN નો સરવાળો છે જે આપણે જોયું એ RN અને BN. આપણામાં Y ની જગ્યાએ શું આવશે? B, કેમ કે આપણો કોમન ફેઝ કયો છે? B. બરાબર છે. IR વેક્ટર એ VRN કરતા 5 ડિગ્રી પાછળ છે. લેગિંગ હોય ને કરંટ તો જો પાછળ છે IR 5 ડિગ્રી, IY 5 ડિગ્રી પાછળ ને IB એના કરતા 5 ડિગ્રી પાછળ છે. યસ ઓર નો? તો VRY અને IR વચ્ચેનો ટોટલ એંગલ કેટલો થયો? 30 ડિગ્રી પ્લસ 5 ડિગ્રી. કેમ કે પેલો 5 ડિગ્રી થી પાછળ જ હતો અને પેલા બે વચ્ચે 30 ડિગ્રી નો તફાવત તો બને જ છે. યસ ઓર નો? તો ટોટલ એંગલ કેટલો બન્યો? 30 અને પેલા કરંટ વાળો એંગલ પ્લસ 5 એડ થયો તો 30 ડિગ્રી પ્લસ 5 ડિગ્રી. તો આખો મારો એંગલ કેટલો થાય? 30 પ્લસ 5. યસ ઓર નો? તો મારું W1 જે હતું એ હવે શું બતાવે કે ભાઈ વોલ્ટેજ કયા? કે ભાઈ VRB. કરંટ કયો? તો કે IR. IR જ ને કરંટ તો. અને એની વચ્ચેનો એંગલ કેટલો? cos 30 પ્લસ 5. આ મારું 1 વોટમીટર નું રીડિંગ આવ્યું. કેટલા? 1 વોટમીટર. પણ સર એ તમે બીજું બી તો લાગેલું છે ને? બીજું કયા ફેઝમાં છે? Y. ઓકે સર, આ Y ફેઝ વાળું બી તો દોરવું પડશે. તો એના વોલ્ટેજ કેટલા થાય?
YB VYB બરાબર VYN પ્લસ VNB. તો આગળ VYN માઇનસ VBN થાય કે નહીં? આ મારો YN છે, આ મારો VBN છે. અહીંથી આ રિઝલ્ટન્ટ ને આમ રિઝલ્ટન્ટ ભેગું કરવું પડશે ને, તો જ એક દિશામાં આવશે ને. યસ ઓર નો? એટલે બાજુમાં પાંખ્યા બન્યા, બાજુમાં પાંખ્યા બન્યા. આપણું જે છે ને આ રીડિંગ કેવું થશે ખબર? અહીંયા કરતી એક જ મિનિટ દોરું ફરીથી અહીંયા પૂરું કામ. આ મારો VYN, તમારો IY ફેઝ ડિફરન્સ ફાઇન, બરાબર છે. અને આ મારો માઇનસ BBN હતો, આમથી માઇનસ BBN. અહીંથી આ રિઝલ્ટન્ટ લેવું પડશે ને. આ મારું શું બન્યું? VYB. અને આનો એંગલ કેટલા છે? 30 ડિગ્રી. તો આ એંગલ એકચ્યુઅલીમાં બનશે 30 પ્લસ 5. આ એંગલ થશે 30 માઇનસ 5. એક જ મિનિટ ઉભા રહો, કેવી રીતે? જો આ રીતે RB છે, આ 30 ડિગ્રી, અને આ એંગલ જોઈએ છે તો 30 માઇનસ 5 થશે. એટલે આ ઉપરવાળો એંગલ કેટલો થશે? 30 માઇનસ 5. આમ નહીં, કરંટ અહીંયા છે, આવી જાય છે કરંટ એમ જ વચ્ચે. જો તો મારે શું કરવું પડે? આખો જ એંગલ 30 છે, તો 30 માઇનસ આટલું કરું તો મને આ એંગલ મળે ને. આ એંગલ જોઈએ છે તો આ એંગલ કેટલો થાય? તો કે 30 માઇનસ 5 હવે થયો. અને અહીંનો એંગલ કેટલો છે? તો કે આ 30 પ્લસ આ બીજો 5. તો મારા હવે W2 બરાબર શું થયું? V વોલ્ટેજ કેટલા છે? YB ઇન્ટુ એનો કરંટ કયો? IY ઇન્ટુ cos 30 પ્લસ 5. આ મારું બીજું રીડિંગ આવ્યું. એટલે એક આવ્યું 30 માઇનસ 5, એક આવ્યું 30 પ્લસ. સર તમે તો કીધા કે W બરાબર તો W1 પ્લસ W2 થાય. ઓકે સર, તો કરો ને ટોટલ. તો મારો વોટમીટર નો પાવર W બરાબર W1 પ્લસ W2. W1 ની વેલ્યુ શું છે? VRB IR cos 30 minus 5. cos 30 minus 5 પ્લસ પેલામાં VYB IY cos 30 plus 5. ડન? સર મારી ધારો કે બેલેન્સ કન્ડિશનમાં છે, તો આ RB YB અને RY બરાબર મારાથી VL કહેવાય, લાઈન વોલ્ટેજ. અને એટલે VRB બરાબર VYB બરાબર VRY બરાબર લાઈન વોલ્ટેજ VI. બે લાઈન વચ્ચે એટલે કે બે ફેઝ વચ્ચેના વોલ્ટેજ આવી ગયા. અને IR બરાબર IY બરાબર IB બરાબર I. લાઈન કે તો લાઈન કોઈ ફેર નહીં પડે. લાઈન કરંટ કહેવાય કે નહીં? તો અહીંયા આગળ આ VL ઇન્ટુ IL કરી દો ઉપર. ઓકે, તો હવે મારો W બરાબર શું થાય? VL IL cos 30 minus 5 plus VL IL cos 30 plus 5. ડન? ઓકે સર, VL IL કોમન જ કાઢ લો બેમાંથી. કોમન કાઢ લો. VL IL કોમન કાઢી લીધા તો શું રહ્યું? cos 30 minus 5 plus cos 30 plus 5. સર આનું સૂત્ર છૂટું તો પાડો. VL IL આ શું થશે ખબર? cos 30 into cos 5 cos 30 into cos 5 minus sin 30 into sin 5. આ પહેલું છૂટું પડ્યું. બીજા માટે cos 30 into cos 5 plus sin 30 into sin 5. કહેવાય કે ના કહેવાય? sin 5 sin 30 minus sin 5 sin 30 plus 50 ઉડી ગયું તો શું રહી ગયું?
2 into VL IL આ એક ને એક બે થઈ ગયા ને હા 2 into VL IL cos 30 into cos 5 સર 30 નો cos એટલે √3/2 શું થશે √3/2 2 into VL IL into √3/2 into cos 5 ખચાક ખચાક ઉડી ગયા તો W બરાબર શું થયું √3 VL IL cos 5 આ તમારો કયો પાવર આવ્યો એક્ટિવ પાવર measured by 2 wattmeter method 2 wattmeter method √3 VL IL cos 5 આવી ગયું હવે સર મારે રિએક્ટિવ પાવર બાદ કરવો છે તો માઇનસ શોધવો છે મારે શું શોધવું છે રિએક્ટિવ પાવર તો રિએક્ટિવ પાવર ધારો કે મારે શોધવો હોય તો કેટલો પાવર આ મીટર બે થાય છે એની શું કરવી પડશે બાદબાકી શું કરવું પડશે તો W2 minus W1 બેની શું કરવાની છે ખાલી બાદબાકી પણ હું અહીંયા આગળમાં W2 જે છે ને એ મારું પ્લસ વાળું રીડિંગ છે ને પેલું માઇનસ વાળું રીડિંગ છે એમથી ફેર નહીં પડે કદાચ છેલ્લે જો માઇનસ આવશે તો એ માઇનસ શું કરવું પડશે ઇન્વર્ટ કે ભાઈ કનેક્શન બદલી નાખવાના કનેક્શન શું કરવાના બદલી નાખવાના સિમ્પલ છેડા શું કરવા પડે બદલવા પડે જ્યારે રિએક્ટિવ પાવર શોધવો હોય તો ચલો W2 શું છે હવે તો ડાયરેક્ટ લખી દો ને VL IL cos 30 minus 5 અને માઇનસ VL IL cos 30 plus 5 આમાં મારા પેલી માઇનસ સાઇન છેલ્લે બદલવાની થશે બીજું કશું થાય નહીં ઓકે VL IL કોમન તો શું રહી ગયું cos 30 minus 5 minus cos 30 plus 5 ડન ચાલો VL IL એવું જ cos 30 cos 5 minus sin 30 sin 5 minus cos 30 cos 5 plus sin 30 sin 5 આનો જવાબ શું હશે ખબર માઇનસ VL IL cos 30 cos 5 minus sin 30 sin 5 માઇનસ હવે અંદર ઘુસાડ દો cos 30 cos 5 minus sin 30 sin 5 ડન ખચાક ખચાક ઉડી ગયું હમણાં માઇનસ ને દેવા દે શું W2 પ્લસ હતું ને પ્લસ અને અહીંથી આ માઇનસ પ્લસ આ માઇનસ અહીંથી આ પ્લસ અને અહીંથી આ માઇનસ ચાલ ને ભાઈ આ પ્લસ અને આ બી થઈ ગયું પ્લસ ડન ને તો વાંધો નહીં ને હવે ઓકે તો VL IL into 2 sin 30 into sin 5 W2 નું રીડિંગ જે પ્લસ વાળો તે પ્લસ વાળું પહેલા પછી માઇનસ વાળું પછી ચાલશે 2 sin 30 sin 5 ક્લિયર VL IL into 2 sin 30 ની વેલ્યુ થશે 1/2 into sin 5 2 2 ખચાક ખચાક ઉડી ગયા તો શું થઈ ગયું VL IL sin 5 આ શું થઈ ગયું W2 minus W1 W2 minus W1 એની વેલ્યુ આવી ગઈ આટલી સર આનું અને આનું રીડિંગ નું રેશિયો લઈ લઈએ તો W2 minus W1 W1 plus W2 is equals to VL IL sin 5 upon √3 VL IL cos 5
કાચા કાચા કાચા. ઉડી ગયા sin phi upon cos phi એટલે tan phi થયા હા tan phi આ √3 છેદમાં છે અહીંયા આગળ અંશમાં નાખી દઉં √3 into W2 minus W1 upon W1 plus W2 આ રીતે તમને tan phi મળે છે લોસ ટેન્જન્ટ tan phi 2 વોટમીટર મેથડ કહેવાય અને શું કહેવાય 2 2 વોટ. વોટમીટર પતિ